મિત્રો જય દ્વારકાધીશ। હવે તમે કીધું ને કહેતા છો કે આનો કેટલાય દિવસે વ્લોગ જ નથી આવતો ને ઘર કામમાંથી નવરો નથી થતો ને એટલે પછી વિડીયો ઉતારી નાખું સમજી ગયા। તો ભાઈ આજે આપણે જવાનું છે સમરસ બરોબર, અને સમરસ આપણે ને થોડીક અસાઇનમેન્ટ સબમિટ ને કરાવવાનું છે। તો અટાણે ને સવારનો પોરમાંથી તૈયાર થઈ અને ડાયરેક્ટ આપણે જવાનું છે ગામમાં, ત્યાંથી રિક્ષામાં ચડીને ડાયરેક્ટ લાલપુર જવાનું છે। સમરસે જવા માટેનો ઠેલો પેક થઈ ગયો હોય બરોબર, ને આ બાજુ ઠેલી આપણે તૈયાર થઈ ગઈ, ને આ બાજુ ત્રણ ચશ્માની જોડી છે, એક બે આમાંથી ગમે એકાદ લઈ લઉં। હાલો આ એક લઈ લઉં, અને અહીંયા સ્પ્રે આપણા કેટલા એક અહીંયા છે ને બે અહીંયા છે, તો બે સ્પ્રે આપણે સ્પ્રે તો એક લઈ જવા નથી, ટૂંકમાં આપણે એકાદ ચશ્મા લઈ જાય એટલે હું ચશ્મા આખું ધોઈ ના આવડે ને એવા માટે આપણે લાલપુર પૂગી ગયા છે બરાબર। અને લાલપુરથી આપણે છે ને ડાયરેક્ટ જવાનું છે વાણંદની દુકાને, એટલે કે છે ને આપણે વાળ કપવાના છે, વાળ કપીને પછી ડાયરેક્ટ બસમાં બેસવાનું છે। ઓલું છે લાલપુરનું એસટી બસ સ્ટેશન બરાબર, અને ઓલ બાજુ છે ને આપણા ગામ બાજુ જવાય અને આ બાજુ જામનગર જવાય। તો ભાઈ એક ફેર ભાઈનું એવું જો ઓલી બસ દેખાય એવી બસમાં અમે ચડ્યા હતા, અને જાઉં તો અમારે જામનગર, તે બસ ઓલ બાજુ જાય ને એને બદલે આમ ભાણવડ બાજુ બસ જતી છે, તો ઓલું પૂતરું દેખાય એ પૂતરું આમ બસમાં બેસી ગયા પછી ખબર પડી ભાઈ જામનગર જાય પછી એ પૂતરું આવતું નથી, પછી ખબર પડી આ તો ઊંધા જાય ભાણવડ બાજુ વાળી બસ જાય છે બરાબર। પણ આપણે તો વાળ કપવામાં વાર લાગી એટલે આ બસ ને જવા દઈએ, 9 વાગ્યા વાળી બસ આવી એમાં આપણે બેસી જાઉં। વાળ કપી લીધા છે બરાબર, ને હવે આપણે ડાયરેક્ટ માથાનું શેમ્પુ ને એવું લેવા જવાનું છે। ડાયરેક્ટ છે ને આપણે ભાગ્યોદય સ્ટોર છે ને આપણે સપલિયું ને એવું લેવા જવાનું છે। અટાણે આપણે પૂગી ગયા અહીં છે ને લાલપુરના ફેમસ એવા સ્ટેશનરી સ્ટોર એટલે કે ભાગ્યોદય સ્ટોર્સમાં આપણે અટાણે લેવાનું છે, શું લેવાનું ખબર સપલી લેવાની છે ભાગ્યોદય સ્ટોર્સમાંથી બરાબર। આપણે જે લેવાનું હતું એ લઈ લીધું છે બરાબર, અને હવે આપણે ડાયરેક્ટ જઈએ આપણે એસટી બસ સ્ટેશન, ત્યાંથી આપણે ડાયરેક્ટ જવાનું છે સમરસ છે। તો સમરસની બસ જડે કે ના જડે જોવાય। ભાઈ લાલપુરમાં આ છે રેકોર્ડિંગનો સ્ટોક બરાબર, અહીંથી આપણે એકાદ બે વસ્તુ લેવાની છે લઈ લઈ। ભાઈ લાલપુરમાંથી બધું કામ પતાવી લીધું છે બરાબર, હવે આપણે બસ ગોતવાની છે અને આપણે એક જગ્યાએ લચ્છી થોડીક પીવાની છે, તો લચ્છી પી અને બરાબર પછી નીકળીએ આપણે। અને અહીંયા જે આ જગ્યાએ છે ને આપણે લાલપુરનું ઓલું છે જો અહીંયા લાલપુરની સ્કૂલ છે, લાલપુરની આ હોટલ છે ન્યૂ પાયલ ડિલેક્સ, અહીંયા આપણે લચ્છી પીવાની છે। હાલો લચ્છી પીને પછી નીકળી। જામનગર વાળી બસ હજી આવી નથી, બહુ વાઇટ જોવું રહ્યું ભાઈ, મારે ફોન કરવો છે જોતા હજી હું તમને દેખાડતો, હજી આખું બસ સ્ટેશન ખાલી છે જોવા, ઓલી જગ્યાએ છે ને આખું બસ સ્ટેશન ખાલી છે, ઓલ બાજુ બસ આવવાની છે, હજી આવી નથી, અહીં ઘણા વાઇટ જોઈ છે। બસ સ્ટેશનનો એક ગેરફાયદો શું કહું ખબર કે હે ને જો અહીંયા આપણે ગાડી પાર્ક કરીને તો અહીં જો નીચે ટાયરમાં હાકરું દેખાય, આ હાકરું છે ને એ એમાં ગાડીમાં એમાં નાખી દઈએ એટલે જે પાછો જે સોડાવા આવે ને એને ભાડું દેવું પડે, ત્યાં સુધી હાકરામાં છૂટે નહીં। બસ સ્ટેશનની અંદર જો ઓલી મિની બસ દેખાય એટલે મિની બસ ને એકા જેવું ઓમની કંઈ છે, સ્પેશિયલ વીઆઈપી મજૂરને લેવા આવી તો જો એ બસ ભાગી ગયા 10:30 હજી બસ ના આવી, ઉપર મોદીને ફોન કરલા બસ તો આવી છે પણ ઓલ બાજુ થી આવી જામનગર બાજુ થવા, કઈ બાજુ જતી હોય જોવાય। હા જામનગર વાળી બસ આવી ગઈ છે બરાબર, બસ ની બહુ વાઇટ જવું રહ્યું ભાઈ આની તો આપણે છેબા ચોકડી પૂરી ગયા છે બરાબર, પછી અહીંથી જો આગળ આપણે સમરસ બાજુ જવાય છે, તો હાલો આપણે એ બાજુ નીકળી જાય। ફાઇનલી આપણે સમરસ હોસ્ટેલ પાસે પૂગી ગયા બરાબર, અંદર જઈને આપણે છે ને થોડોક પાસ બતાવીને અંદર જવાની એમને જવા નહીં જઈએ। તો ભાઈ ફાઇનલી આપણે સમરસની અંદર પૂગી ગયા છે બરાબર, સમરસની અંદર પૂગવામાં ભાઈ બહુ વાર લાગી ગયું। તો ભાઈ ફાઇનલી આપણે છે ને આપણા રૂમની અંદર પૂગી ગયા છે બરાબર, તો ત્યાં સામાન બધો વિખરેલ પડ્યો છે, તો હાલો પહેલાં હમો કરવો પડશે।